સુરેન્દ્રનગરના ચોટીલાના સાંગાણી ગામની શાળામાં વિદ્યાર્થીઓની ટી શર્ટને લઈને વિવાદ ઉભો થયો છે। વિદ્યાર્થીઓ દ્વારા જે ટી શર્ટ પહેરવામાં આવી હતી તિરંગા યાત્રામાં પહેરેલી વીર સાવરકરની આ ટી શર્ટ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉતરાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વીર સાવરકરની તસવીરવાળી ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી તિરંગા યાત્રા યોજતા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રિત્વિક મકવાણા, લાલજી દેસાઈ, રાઘવ મેટાડિયા, ગોપાલ ટોળિયા આ સહિતના કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તિરંગા યાત્રા રોકી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પણ ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। આ ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। જે મેં વિડીયો એક આજે જોયો છે એ બહુ દુઃખની બાબત છે। વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને પાઠ્યપુસ્તકોમાં પણ એમનો અભ્યાસ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની જ અમારી પ્રવૃત્તિ હોય છે। અમારે કોઈ રાજકીય પક્ષ જોડે બોટાદ જિલ્લામાં સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4માં 1300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મુખ્યમંત્રી રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે અને ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા હતા। જોકે જિલ્લાના 7 ડેમો, 20 તળાવો અને 200 જેટલા ચેકડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળશે। ખેડૂતોએ કહ્યું છે કે જો પાણી ન છોડાયું હોત તો આ વિસ્તારનો 90% પાક નિષ્ફળ જવાની ભીતિ હતી। સરકારના નિર્ણયથી ખેડૂતો પ્રશંસા કરી છે। બોટાદ જિલ્લામાં સૌની યોજનામાં ચેકડેમ અને તળાવો ભરવાની સમાચાર મળ્યા એ દરમિયાન ખેડૂતો બહુ રાજી થયા છે। બોટાદમાં જો બધા ભરી દેવામાં શરૂઆત થઈ ગઈ છે અને વહેલી તકે જો સરકારશ્રી દ્વારા ભરાઈ જશે તો અત્યારે જે ઉત્પાદન આપણું 70-80% છે ને એ 90% પહોંચે એવું છે। અત્યારે વરસાદ ઓછો થયો છે એટલે પાણી કેનાલ દ્વારા કે જે ચેક ડેમ દ્વારા જે દ્વારા મળશે એનાથી પાક 100% સારો થશે, ખેડૂતોનું ઉત્પાદન વધશે અને ખેડૂતો રાજી થશે। એટલે યોજના સરકારે જે ઝડપથી પાણી આપવાની કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ જ પ્રશંસનીય છે। નર્મદાનો ડેમ 70-80% ભરાતા નર્મદા પાણીમાંથી 1300 ક્યુસેક પાણી આવે છે એટલે એમાંથી આપણે સૌની યોજના લિંક 2 અને લિંક 4 ચાલુ છે। એમાં બોટાદ જિલ્લાને પાણી આપવાનું ચાલુ છે। જિલ્લાના 9 ડેમ કુલ છે, એમાંથી 7 ડેમ જોઈન્ટ થયેલા છે સૌની દ્વારા, એના માપવામાં આવશે અને તળાવો વિશે અને ચેકડેમો લગભગ 200 જેવા ચેકડેમો અને નદીઓ છે 3-4। વધુ સમાચાર આવી રહ્યા છે દાહોદથી। દાહોદમાં ઊંટવૈદ ઝડપાયો છે। આરોગ્ય વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો। દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો આ શખ્સ 9 પાસ કમ્પાઉન્ડર છે। ડોક્ટરની ગેરહાજરીમાં આ ભેજાબાજ તબીબ લોકોની સારવાર કરતો। દાહોદના ભલાદાન ઔષધાલયમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા અનેક મોટા ખુલાસા થયા છે। હોસ્પિટલ પાસે મંજૂરી સહિત જરૂરી દસ્તાવેજો પણ ન હોવાનું સામે આવ્યું। મેળા એ ત્યાં આગળ કોઈપણ જાતના ડિગ્રી વગર ત્યાં અમે તપાસ કરતા એ પોતે દવા લખતો હતો પ્રિસ્ક્રિપ્શન પર અને ત્યાં દવા પોતે આપતો હતો અને ત્યાં જે ડૉક્ટર છે તે હાજર હતા નહીં। તો અમે એના માટે એ જે રમેશભાઈ મેળા છે તેને આગળ આપણે પોલીસ કેસ કરેલ છે તથા એ જે એના દવાઓ છે તેને પણ આપણે લીધા અને દવાખાને પણ અમે સીલ મારેલ છે। અમદાવાદમાંથી સિમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ગેરકાયદે સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રી એક્ટિવ સિમ કાર્ડ ગેરકાયદે રીતે વેચવામાં આવતા 4 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ જે આરોપીઓ છે એ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે। એમાં આરોપી નંબર 1 જે છે મોહમ્મદ તલહા, જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેવમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચવા અમારા કંપની તરફથી, અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે। તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ્સ જ્યારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માગે છે, આ લોકો એના 2 બાયોમેટ્રિક અને ફોટો લઈ લેતા હતા।
ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। ન્યૂઝ 18 ગુજરાતીના ઓપરેશન હેડ વિજેન્દ્ર યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। કોમર્સ ફાઈ કોમ્પ્લેક્સના તમામ કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। છેલ્લા 10 વર્ષથી 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે। અમદાવાદ ખાતે ન્યૂઝ 18ના પરિવાર દ્વારા આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। તમામ ઓફિસ સ્ટાફ સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાયો હતો। સાથે જ ન્યૂઝ 18 ગુજરાતીના ઓપરેશન હેડ વિજેન્દ્ર યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। અમદાવાદમાં રાજ્યનો વડી અદાલતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજ ફરકાવ્યો હતો। ત્યારે હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ, મુખ્ય સરકારી વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્ય ન્યાયાધીશો સૌને શુભેચ્છા પાઠવી હતી। ત્યારે તેમણે કહ્યું કે ઇન્ક્લુઝિવ સોસાયટી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વાત કરીશું ગોધરાની તો ગોધરા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। ત્યારે શહેરના સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે વિરોધ કરી રખડતા ઢોરને ભગાડ્યા હતા। સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક હાથમાં તિરંગો અને લાકડી લઈ પશુઓને હટાવોની કામગીરી તેઓએ હાથ ધરી હતી। વારંવાર રખડતા ઢોરના કારણે થતા અકસ્માતને લઈ પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। રખડતા પશુઓ અડીંગું જમાવીને બેઠા હોય છે અને ઘણીવાર નિર્દોષ વાહન ચાલકને કે રાહદારીને શિંગડે ભેરવીને પાડી દેતા હોય છે અને ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ થઈ છે અને લોકો વાહન ચલાવતી વખતે ખૂબ જ ડર મહેસૂસ કરી રહ્યા છે અને આજે જાહેર માર્ગો પર રખડતા પશુઓ છે એને હટાવવા માટે પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે અસરકારક કામગીરી થવી જોઈએ એ નથી થઈ। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેના ભાગરૂપે ગોધરામાં પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે, પરંતુ અસરકારક જે કામગીરી હતી જેના બાદ પણ જે દ્રશ્યો હતા એ આપ જોઈ શકો છો। જાહેર માર્ગો પર જે પશુઓ હતા જેને લઈને એક સામાજિક કાર્યકર છે તેઓ દ્વારા દેશભક્તિનો હાલ જે માહોલ ચાલી રહ્યો છે, પર્વ છે દેશભક્તિનું, એવા જ સમયે હાથમાં ત્રિરંગો લઈ અને જે રસ્તા પર રખડતી ગાયો છે તેને હટાવવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ સામાજિક કાર્યકર છે તેઓ 2 દિવસ અગાઉ જ પોતે આ સ્થળ ઉપર અકસ્માતનો ભોગ બન્યા હતા અને અકસ્માતનો ભોગ બની તેઓને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે રાષ્ટ્રીય પર્વમાં જાહેર માર્ગો પર અકસ્માતની દહેશત ઊભી કરતી જે રખડતા પશુઓ છે તેને દૂર કરવા એ પણ એક રાષ્ટ્રભક્તિ છે અને જેના જ અભિયાનના ભાગરૂપે તેઓએ આ કામગીરી શરૂ કરી છે। એક પ્રકારે કહી શકાય કે આ ગાંધીગીરી સમક્ષની આ જે કામગીરી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અને આ કામગીરી થકી તેઓ તંત્ર સાથે સાથે તમામ જે નાગરિકો છે તેઓને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। ગીર સોમનાથ જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછતની બૂમ ઉઠી છે। જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે। પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની જરૂર છે, પરંતુ કોડીનાર તાલુકાના છેલ્લા 1 માસથી સંઘ મંડળી ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો ખેડૂતો ખાતર માટે ધરમધક્કા પણ ખાઈ રહ્યા છે। સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થવાની ખેડૂતોની ભીતિ છે અને તેવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે। છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે। જો કે તેમનું કહેવું છે કે બોટલમાં યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ ખેડૂતો નેનો યુરિયાના બદલે દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે। ખેડૂતોના મતે યુરિયાનો છંટકાવ કરવો મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે। વહેલી તકે ખાતરનો પૂરતો જથ્થો આપવાની ખેડૂતોની માંગ છે। કોડીનાર તાલુકાની અંદર ત્યાં યુરિયા ખાતર મળતું નથી। કોડીનાર તાલુકાને અત્યારે જરૂર છે ને ખાતર ન મળે તો પછી મોલાત સારી થતી જ નથી। તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ, અથવા તો ન કરે તો અમે પછી મામલતદારનો લખીને આપીએ। ખાસ કરીને આ 10-12 દિવસથી યુરિયા મળ્યું નથી અને ખેડૂતોને તો શું છે કે ટાઈમે જોઈએ ત્યારે લેવા જાય, હવે લેવા ગયા તો એને એમાં મળ્યું નહીં એટલે એના પાકને જે ટાઈમે વૃદ્ધિ થાય એ પ્રમાણે નાખવું જોઈએ
એ મળી શક્યું નહીં. એટલે ખેડૂતો આ બાબતે જે તે જગ્યાએ આટા ફેરા ખાય છે, પૂછે છે ક્યારે આવશે, ક્યારે મળશે, અને એ ખેડૂત માને છે કે યુરિયા ઘન છે જે બોરીની અંદર આવે છે એનું રિઝલ્ટ અમને સારું મળે છે. કોડીનાર વિસ્તારની અંદર છેલ્લા મહિના દિવસથી યુરિયા ખાતરની શોર્ટેજ છે. ક્યાંય પણ એક બેગ યુરિયા કોઈ ખેડૂતોને મળતી નથી. મંડળીઓ હોય, સંઘ હોય, ગમે એ એગ્રો હોય, ક્યાંય સંઘમાં કે ક્યાંય યુરિયાનું એક બાચકું નથી. એટલે અમારી સરકારને વિનંતી કે કોડીનાર તાલુકાને વધારેમાં વધારે યુરિયા થોડું ફાળવે. પણ આવનારા દિવસોમાં જો હજી ખેડૂતોને આ યુરિયા નહીં મળે તો અમે મામલેદાર થ્રુ કલેક્ટરને આવેદન પણ આપશું. ખેડૂતોને સાથે રાખી અને તમામ રજૂઆત કરશું. સૌથી વધારે યુરિયા ખાતરની શોર્ટેજ છે અને એનું કારણ એ છે કે વધારે વરસાદને કારણે યુરિયાની શોર્ટેજ સર્જાણી. એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ પણ ખેડૂતો એમાં સહમત નથી. એને બેગમાં જ યુરિયા જોઈએ છે, ગ્રેન્યુઅલ દાણામાં, પ્રવાહીમાં નહીં. ટૂંકમાં 2 દિવસમાં પાછું યુરિયા આવે છે અને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય. આજકાલ ફિલ્મ અને વેબ સિરીઝ જોઈને તેની મોડસ ઓપરેન્ડીની કોપી કરી છે. ગુના આચરવાની ઘટનામાં વધારો પણ થઈ રહ્યો છે અને આવા જ એક ઘટના સામે આવી છે અમદાવાદમાંથી, જ્યાં રઈસ ફિલ્મની જેમ બાળકો પાસેથી દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હોવાનું રેકેટ ઝડપાયું છે. શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવાતી હતી. નાના બાળકોને મહિને 8,000 પગાર, એક બોટલ પર 200 રૂપિયા કમિશન આપી અને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી. અંકિત પીતાંબરભાઈ પરમાર નામનો એક વ્યક્તિ છે. એ વ્યક્તિ બાળકો જે હોય છે સગીર વયના, એમને મજૂરીએ રાખી અને દારૂનું વેચાણ કરતો હોય એ હકીકત મળી. એ આધારે રેડ કરતા કાયદાથી સંઘર્ષિત બાળક મળી આવેલ અને એની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ટોટલ 6 બોટલ અને જ્યુપિટર ગાડી મળી આવેલ હતી. તો 2 વ્હીલરમાં બાળકો પાસે છેલ્લા 2 મહિનાથી દારૂનું વેચાણ કરાવાતું હતું. અંકિત પીતાંબર નામનો શખ્સ બાળકોને 8,000ના પગાર પર રાખતો હતો. એટલું જ નહીં, દારૂની એક બોટલની ડિલિવરી કરે તો 100 થી 200 રૂપિયાનું કમિશન પણ અપાતું હતું. પોલીસે એક ટાવરિયાને મોપેડમાં 6 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે અને જેની પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. તો હાલ બોડકદેવ પોલીસે દારૂ આપનાર બુટલેગરની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાયદાથી સંઘર્ષિત બાળકને પૂછતા એમણે જણાવેલું કે આ જે ગાડી છે એ અંકિત પીતાંબરભાઈ પરમારના ભાઈની છે અને અંકિત અમને આ ગાડીની અંદર ડેકીની અંદર દારૂ ભરી અને અમને આપી જાય છે અને અમારે જ્યાં અંકિત અમને કહે ત્યાં અમારે આ દારૂ વેચવાનો હોય છે અને આપવાનો હોય છે. અમને 8,000 રૂપિયાનો પગાર રાખેલો છે અને મારા સિવાય પણ અન્ય એક બાળક છે તેને પણ 8,000 પગારથી રાખેલો છે. 8,000 ઉપરાંત અંકિતના જે ગ્રાહક હોય છે એમનો કોલ આવે એટલે એ ગ્રાહકને ડિલિવરી દેવા જવાની હોય છે. આ એક ડિલિવરી 200 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવે છે અને આ બાળક પાસે અંકિત આ કામ કરાવડાવતો હોય એમને આ નવસારીમાંથી ફરી ઝડપાયું છે ડ્રગ્સ. સિમેન્ટની બોરીમાં કરાતું હતું ટ્રાન્સફર અને જલાલપોરના ઓંજલ માછીવાડમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. દરિયા કિનારે એલસીબીએ ચેકિંગ હાથ ધર્યું અને એફએસએલની ટીમ દ્વારા કયા પ્રકારનું આ ડ્રગ્સ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત, વલસાડ બાદ નવસારીના દરિયા કિનારે ડ્રગ્સ મળતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તો સિમેન્ટની બોરીમાં કરાતું હતું ટ્રાન્સફર, ડ્રગ્સ મળી આવ્યું છે પરંતુ પોલીસની નજર તમામ જગ્યાએ છે અને જેના કારણે આ ડ્રગ્સ હાથે લાગી ગયું છે. રાજ્યમાં નશાનું કાળુબાર યથાવત છે. બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ યોજી છે વિરોધ રેલી પણ કરી વિરોધ કર્યો હતો. હાય હાયના નારા લગાવ્યા. પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું.
પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી અને બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય. જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી વિવિધ માંગ ખેડૂતોએ કરી છે. જ્યારે આ બાયપાસ 300 ફૂટ ને 350 ફૂટ ને 200 ફૂટ ને એવે ઠોન કરી માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નથી. જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો કેટલી મોડી પહોળાઈ દે છે. એમાં ઓછામાં ઓછા 100 ખેડૂતો જમીન વગરના થઈ જાય છે. બરોબર, એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા છે. અમારા છોકરા ભણાવે છે, અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લઈ લી તો અમારા ગોમ છોડવાનો દાડો આવ્યો છે. ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાવી અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન જાય એવું વિચારવું જોઈએ. બંને બાજુ વહીવટી તંત્ર એ ખેડૂતો સાથે સંકલન કરીને કરે. ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી. જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના. એમાં પણ વિસંગતતા છે. જે રીતે ખેડૂતોની મામૂલી જમીનનું સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ, પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે, કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે, કોઈ ખેડૂત ઘરબાર વગરનો નહીં થાય. આ વિશાળ જગ વિસ્તારે નથી રે એકલો માનવી. પશુ છે, પક્ષી છે, વૃક્ષો, વનો ને વનસ્પતિ. ઉમાશંકર જોશીની આ કવિતા અમરેલીના જીવદયા પ્રેમીએ સાર્થક કરીને બતાવી છે. અમરેલી જિલ્લાના જેસર ગામમાં પક્ષીઓ માટે પક્ષી પ્રેમી રાજુભાઈ કામડિયા અદભુત કાર્ય કરી રહ્યા છે. સુરતના ઉદ્યોગપતિ અને રાણપડા ગામના રાજુભાઈ કામડિયા રુદ્રાક્ષ ફાર્મ હાઉસમાં પક્ષીઓને પોતાના ખર્ચે ચણ નાખી રહ્યા છે. પક્ષી પ્રેમીના આંગણે એક સાથે 20,000થી વધુ શાંતિદૂત કબૂતરો આકાશમાંથી ઉડીને આંગણામાં બેસી જાય છે. રાજુભાઈ શ્રાવણ માસને લઈને અહીં યજ્ઞ પણ કરે છે. આ કબૂતરની વાત કરીએ તો 25 વર્ષના સિલસિલો આલા 99ની સાલમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચારી એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા. કબૂતર 35 શાળે હજારે આવી જાય ચોમાસામાં. અત્યારે 15-20 હજાર કબૂતર આવે. તો આ પક્ષી પ્રેમી રોજની 40 થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેટલો થાય છે. અને આ તમામ ખર્ચ રાજુભાઈ છેલ્લા 20 વર્ષથી તેમના ખિસ્સામાંથી કાઢે છે. વર્ષ 1999માં તેમના લગ્ન બાદ તેમને આ વિચાર આવ્યો અને આમ તેઓ છેલ્લા 25 વર્ષથી પક્ષીઓને ચણ નાખવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. આ કબૂતર પ્રેમીના આંગણે રોજ બરોજ અનેક લોકો પણ આવે છે, આ કબૂતરોને જોવા માટે આવે છે. દેશના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ રાજુભાઈની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે. तो वहां मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं डेली, करीब मुझे, लेकिन मैं कम बोलूंगा, इससे ज्यादा 50 मण जुवार कबूतरों ने नाखे डेली. તો ફાર્મ હાઉસમાં 20,000થી વધુ કબૂતરો એક સાથે જોવા મળે છે. બપોર થતાં જ આ કબૂતરોના ટોળે ટોળા ઉડીને ગમે ત્યાંથી આવી જાય છે. સૂર્યાસ્ત સુધી આ કબૂતરો અહીં જ રહે છે અને બાદમાં ચણનો ખોરાક લઈ તેઓ પાણીની કુંડીમાં પાણી પીતા નહાતા પણ નજરે પડે છે. સાંજ પડતાની સાથે અહીંથી ઉડીને કબૂતરો ચાલ્યા જાય છે. ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની ચૂંટણીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે. બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતા, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ. મહત્વનું છે કે ડાકોર, ખેડા, મૌધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાના પ્રવાસે હતા. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્ય કક્ષાની ખેડા ખાતના નડિયાદ ખાતે કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી આજે ટોટલ કુલ 8 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ આજે અંતમાં છેલ્લે મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બંધ માંડી યોજી હતી. આ બેઠકની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયતની જે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણી લઈને સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો તેમજ ઝોન પ્રભારી ગોરધન ઝડપિયા તેમજ અહીંના ખેડા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના નેતાઓ સાથે બંધ બાંધીને બેઠક યોજી હતી. બેઠકની અંદર અંદાજિત 30 થી 35મી જેટલી આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે નગરપાલિકાઓ જે ભાજપ પાસે નથી તે કબજે કરવા માટે, કારણ કે 2 નગરપાલિકા હાલમાં અપક્ષ પાસે કબજો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહીવટદાર શાસન છે તે નગરપાલિકાઓ કબજે કરવા તેમજ જિલ્લા પંચાયતમાં પૂર્ણ ભાજપનો બહુમતીથી વિજય મળ્યા સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી. વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર જ્યારે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંધ બાંધીને બેઠક યોજી કાર્યકર્તાઓને વિજય મેળવવા માટે હાકલ કરી હતી. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા.